ભાઈ ગજબ, આઈ એમ રિયલી પ્રાઉડ. ગજબ યાર. જો આ તડામાર તૈયારી ચાલુ, પાછળ જોવો. અહીંયા આપણે આ ટેન્ટમાં જવાનું છે. આ છે કે પારેખ મહેતા આરપી વિદ્યાલય, એનું મેદાન. નમસ્કાર વહાલા મિત્રો, સુરેશ બ્લોગમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું એક એવી જગ્યાએ ઊભો છું કે જે સમગ્ર ભારતની અંદર આપણે ગર્વ થાય તે જગ્યાએ ઊભું રહેવામાં અને તે જગ્યાએ જવામાં. અત્યારે જગ્યા છે પોલીસ હેડક્વાર્ટર અમરેલી, જ્યાં ચાલી રહી છે 79માં સ્વાતંત્ર્ય દિવસની તૈયારી. કારણ કે 20 વર્ષ પછી, સમથિંગ 20 કે 22 વર્ષ પછી અમરેલી એટલે કે અમારા જિલ્લાનો, અમારા કાઠિયાવાડનો, અમારા જિલ્લાનો વારો આવ્યો છે આ વખતે. અને જોવો એની જે તડામાર તૈયારીઓ થાય છે અને તંત્ર એટલું સજ્જ છે અને એટલું સુંદર અને એટલું જબરજસ્ત આપણે આ સ્વાતંત્ર્ય દિવસ ઉજવવાના છીએ. તો એના ભાગરૂપે અમરેલીમાં ઠેર ઠેર, જો કે આખા ભારતની અંદર અને વિશ્વની અંદર પણ જ્યાં જ્યાં ભારતીયો વસતા હશે ત્યાં આ પર્વને ખૂબ હર્ષો ઉલ્લાસથી ઉજવતા હશે. તો ચાલો હું તમને બતાવું એની તૈયારી આજના દિવસની. તારીખ આજે 9 તારીખ છે. 9 તારીખની તૈયારી ખાલી બતાવું, પછી હું તમને 15 તારીખે બતાવું. તો ચાલો હું તમને લઈ જાઉં તે જગ્યાએ. મિત્રો નમસ્કાર. અત્યારે કલેક્ટર ઓફિસથી આપણે શરૂ કરીએ છીએ. સિવિલ હોસ્પિટલના રસ્તેથી સીધા કલેક્ટર ઓફિસ તરફ જઈએ છીએ. તો જો આપ જોઈ રહ્યા છો, આ કલેક્ટર ઓફિસની અત્યારે કામગીરી ચાલુ છે. આપ જોઈ લો, જબરજસ્ત લાઇટો, ફ્લોટ્સ આ બધાથી સજ્જ જ. અત્યારે દિવસ 3:30-4 વાગ્યા છે. તો અહીંયા બધા મજૂર વર્ગ છે ને, એ બધા એ પણ કામ ચાલુ છે અત્યારે. હજી તો ઘણી બધી 15 તારીખની વાર છે, 5 દિવસની. આ રાજમહેલ કમ્પાઉન્ડ છે અને આ છે માન્ય શ્રી આપણા ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એવા કલેક્ટર સાહેબ, એમની બિલ્ડિંગ છે, એમનું પણ કામ ચાલુ છે. આ બધા વૃક્ષો જે અહીંયા છે એ બધાને લાઇટ્સના ફ્લોટ્સથી આપ જોઈ શકો છો. આ દિવસ છે. હું રાત્રિનો ફરી આનો વિડીયો બનાવીશ. અત્યારે જો કામ ચાલુ છે ખૂબ જોશ. બધા વૃક્ષોને લાઇટના ફ્લોટ્સથી સુશોભિત કરવામાં આવે છે. ચાલો ફરી આપણે આ રોડ ઉપર ચડીએ. રોડ ઉપર ચડું છું. હવે આપણે એક્ઝેક્ટ આવી ચૂક્યા છીએ જિલ્લા ટ્રેઝરી ઓફિસ, બહુમાળી ભવન અને જિલ્લા કોર્ટ, આપણી જે કહેવાય ને ન્યાય મંદિર કોર્ટ. એમને પણ બહુ આપણે રાત્રે એમના જે નજારા જોવાના છે. અને આ જે ગેટ બનાવવામાં આવ્યો છે, જો કેટલો સુંદર છે. આપણો કેસરીઓ લહેરાય છે. પછી ત્યારબાદ આપણે જઈએ પોલીસ લાઇન હેડક્વાર્ટર, જ્યાંથી મેં આપણે કીધું હતું ને કે તૈયારી ચાલુ. જો અહીંયા સાયબર ક્રાઇમની ઓફિસ છે અને આ છે અમારો સિનિયર સિટીઝન પાર્ક. જોઈ રહ્યા છે. હા, અને જો આ તડામાર તૈયારીઓ ચાલુ છે. ચાલો આપણે જઈએ હેડક્વાર્ટર તરફ. આ જે રસ્તો છે એ હેડક્વાર્ટર તરફ જઈએ છીએ. આ જો અત્યારે પેઇન્ટિંગ કેટલું સુંદર ચાલુ છે. હજુ બધા પેટ્રોલ ભાઈઓ પોતાની રીતે પેઇન્ટિંગ કામ ચાલુ છે, કરે છે. અહીંયા પણ કરે છે. આગળ જતાં જો અહીંયા લેબર વર્ક પણ ચાલુ છે. 4 લાઇન રસ્તો બને છે અને સામે ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં એનું પણ ડેવલપિંગ ચાલુ છે. વચ્ચે આ ટ્રેક્ટર આવી ગયું. આ જે PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ એમની ઓફિસ છે. અને પછી આપણે જઈએ છીએ આ હેડક્વાર્ટરની તદ્દન નજીક પહોંચવા આવ્યા. એક્ઝેક્ટ આપણે ચિત્રો હવે આપણે હેડક્વાર્ટરની તદ્દન નજીક પહોંચી ગયા છીએ. અને થોડીક રસ્તામાં પ્રોબ્લેમ છે. હવે જે જગ્યાએ ટ્રેનિંગ ચાલી રહી છે આપણે ત્યાં જઈએ. આ છે અમારી ફોરવર્ડ હાઈસ્કૂલ. ત્યાંથી ઘણા કલેક્ટર બન્યા, વકીલ બન્યા, એન્જિનિયર બન્યા, ડૉક્ટર બન્યા અને હજુ પણ કાર્યરત છે. આ અમારી જૂની ફોરવર્ડ હાઈસ્કૂલ. ફોરવર્ડ હાઈસ્કૂલનું પટાંગણ એટલે હર્ષો ઉલ્લાસનું પટાંગણ. અહીંયા લોકમેળો,
સાતમ આઠમનો લોકમેળો, કોઈ પણ ફેસ્ટિવલ, કોઈ પણ વસ્તુ હોય, પણ ફોરવર્ડ હાઈસ્કૂલનું યોગદાન બહુ જબરજસ્ત છે. તો જોઈએ આ એ જ 15મી ઓગસ્ટનો કાર્યક્રમની તડામાર તૈયારી. આ ફોરવર્ડ હાઈસ્કૂલ, આ મારી પાછળ જો ધીમે ધીમે હું તમને બતાવીશ, કામ ચાલુ જ છે. હજુ એક જબરજસ્ત ટેન્ટ ઊભું કરવામાં આવ્યું છે અહીંયા, જબરજસ્ત. મેક્સિમમ 20-25 હજાર માણસો તો આરામથી, કદાચ 1 લાખ, મને બહુ કાઉન્ટિંગ નથી આવડતું. જો આ તડામાર તૈયારી ચાલુ. પાછળ જો આ મારી ફોરવર્ડ કે જ્યાંથી અમે ક્રિકેટ, કબડ્ડી, ખોખો, ઘણી રમતો અમે અહીંયા મેદાનમાં રમેલા અને હજુ પણ રમીએ છીએ. અને આ મેદાન અમારું લોકમેળાનું પ્રિય મેદાન છે. એવું જ એક લોકમેળાનું પ્રિય મેદાન છે, ત્યાં પણ આ 15મી ઓગસ્ટની આપણા સ્વાતંત્ર્ય દિનની તડામાર તૈયારી ચાલે છે. ત્યાં પણ હું તમને લઈ જાઉં છું. અત્યારે તૈયારી ચાલે છે. હવે વિચાર કરજો 15મી ઓગસ્ટે આ લુક, આ કેવું જબરદસ્ત છે. ચાલો તો આપણે ફરી રોડે ચડીએ. જો એક્ઝેક્ટ મારી પાછળ આ સિનિયર સિટીઝન પાર્ક મેદાન છે. જુઓ ભાઈ, ગજબ ભાઈ, ગજબ. આઈ એમ રિયલી પ્રાઉડ. ગજબ યાર, ગજબ. કેટલું સરસ મજાનું આ ફ્લોટ્સ બને છે. હવે આમાં રાત્રે જ્યારે લાઇટિંગ થશે અને આનો જે ધાકડ લુક આવશે યાર. સવારના મહેનત કરે છે, અત્યારે તડકો એવો છતાંય આટલી મહેનત કરીને જોવાય. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, આઝાદી દિવસ મુબારક. ત્રણેય કલરમાં આપણા ઉપલબ્ધ છે. હવે આની જે રાત્રે નજારો છે, આ છે સિનિયર સિટીઝન પાર્ક. હવે અહીંયા શું ફ્લોટ્સ ઊભા કરે છે એની બહુ કાંઈ માહિતી નથી, પણ 15 તારીખે આ અમરેલી અમારું, જેને કહેવાય ને રંગીલું અમરેલી, એ ઇતિહાસ બની જવાનું છે. એક મોટો ઇતિહાસ બનશે, કારણ કે 25 વર્ષ પછી અમરેલીને વારો આવ્યો છે. અને શું કહેવું, સમથિંગ 20-25 વર્ષ તો થયા છે, પણ અમારું અમરેલી ખરેખર આખા વિશ્વના ફલક ઉપર જવાનું છે. થેન્ક યુ. હવે આગળ આપણે જઈએ બીજી જગ્યાએ ટેન્ટ નાખવા છે, એ જગ્યાએ જઈએ. એ પણ એક જબરજસ્ત અમારી સ્કૂલ છે, અમારું અમરેલીનું હાર્ટ છે. જેમ ફોરવર્ડ સ્કૂલ એમ એ જ કે પારેખ. તો ચાલો ત્યાં પણ જઈએ. અને જો અહીંયા પણ ચાલુ જ છે કામકાજ. 15 તારીખે હું તમને વ્યૂઝ બતાવીશ રાત્રિના અને દિવસના, તો ચેનલમાં જોડાયેલા રહેજો. થેન્ક યુ. હવે આગળ જઈએ આપણે કે પારેખ. ચાલો ફરી રોડે ચડી ગયો. જો આ રસ્તામાં આવ્યું અમારું અમરેલીનું સર્કિટ હાઉસ, એટલે કે અતિથિ ગૃહ. એ નહીં જો ભાઈ, જબરજસ્ત લુક આપવાની તૈયારી છે. આપણા બધા પોલિટિશિયન નેતાશ્રીઓ અને બધા જ IAS, IPS, બધા જ આખા ગુજરાતના લોકો અહીંયા, ગુજરાતના તમામ મારા ભારતીય તમામ અહીંયા અમરેલીમાં આવવાના છે. અમારા માટે તો બહુ ગર્વની ખુશીની પળ છે. બસ આવું ને આવું આપણે અમરેલી રાખવું છે. આ ફ્લોટ જો આમાં લાઇટિંગ હશે, બસ આપણે અમરેલીને આવું ને આવું જ રાખવું છે. સ્વચ્છ, સુઘડ અને એકદમ ધાકડ અમરેલી. અરે યાર, જે અમરેલીમાં આવે પ્રાઉડ અનુભવ. એટલે સામે જુઓ તમે આ કેમ સમજો. ચાલો હું ત્યાંથી અંદરથી તમને નજારો લાવી દઉં અને ફરી આપણે ત્યાંથી યુટર્ન મારી અને આ મેદાનની અંદર જઈએ, કે પારેખ મેદાનની અંદર, કે જ્યાં પણ તૈયારીઓ ચાલે છે, તડામાર તૈયારીઓ. ઓ બાપરે, મારું અમરેલી હો, અમારું અમરેલી. અમરેલીના વતનીઓ આપણે બધાએ પ્રાઉડ અનુભવો જોઈ અને ગર્વ અનુભવો જોઈએ, કારણ કે આપણા જિલ્લાની અંદર, આપણા ગામની અંદર, આપણા અમરેલીની અંદર આ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી થાય. ચાલો હું યુટર્ન માર્યો છે મેં, સોરી થોડીક રિસ્ક લઉં છું. ફરી હું તમને ગેટ બતાવું. સુંદર મજાનું જબરજસ્ત બંને બાજુ. હજી રાત્રિ જો ઉપર લાઇટિંગ ચાલુ છે, લાઇટ ફિટિંગ ચાલુ છે. ઉપર જે લેમ્પ જે બલ્બ છે એ પ્રજ્વલિત થશે અને આમ ટૂંકમાં ચાલુ થશે તો ઓહો, જો કેસરીયો રંગ મને લાગ્યો અમરેલી. આ અમારું અમરેલી. આ તો દિવસ છે, રાત્રે આનો જે નજારો હશે, પણ હજી 5-6 દિવસ બાકી છે. તો બાપરે કેટલું આ તંત્રને ખરેખર સલામ મારું કે તમે અમારા અમરેલીને આ વખતે મોકો આપ્યો. જો અહીંયા સામે બરાબર એક્ઝેક્ટ SP સાહેબની કચેરી છે, અમારા SP સાહેબ અમરેલી. હા, SP કચેરી. પછી ત્યાં છે મહિલા પોલીસ સ્ટેશન. અહીંયા આ મહિલા પોલીસ સ્ટેશન.
અને સમગ્ર ભારતની નજર અત્યારે અમરેલી પર છે, આખા ભારત દેશની નજર. અને હવે આપણે જઈએ છીએ અંદર, કે જ્યાં અત્યારે તો કંઈક કામ ચાલુ લાગે રોડ. ચાલો છતાંય રિસ્ક લઈએ, સોરી માફ કરજો ભાઈ. અહીંયા તો રોડનું કામ ચાલુ છે, ઉતારી દઉં છું ગાડી મારી. અહીંયા ત્યાંથી એન્ટ્રી ગેટ છે, એન્ટ્રી ગેટમાંથી અહીંયા આપણે આ ટેન્ટમાં જવાનું છે. આ છે કે પારેખ મહેતા આરપી વિદ્યાલય, એનું મેદાન. ઓ બાપ રે, ધાકડ ધાકડ જુઓ. આ તડામાર તૈયારી ચાલે છે 15મી ઓગસ્ટની. અહીં પણ અમારા અમરેલીમાં 20થી 25 વર્ષ પછી અમારા અમરેલીનો વારો આવ્યો છે. આપ જુઓ ધાકડ. અહીંયા કાંઈ પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ થવાના હશે, બહુ માહિતી નથી, પણ આઈ રિયલી સો પ્રાઉડ આપ જે અમરેલીને જે આજ કહેવાય ને કે મને એટલો અંદરથી કે મારું અમરેલી, આપણું અમરેલી આજે આખા ગુજરાતની અંદર ટોપ લેવલે અમરેલીનું જે આ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી છે એ અમરેલીમાં ઉજવાય છે, તે બદલ ખરેખર તંત્રને હું સલામ મારું છું. થેન્ક યુ. અને આપણે બધાએ સમજીને આપણે હજુ આપણા અમરેલીને આવું જ સ્વચ્છ રાખવાનું છે. જો આ મેક્સિમમ 50થી 60,000 માણસો અહીંયા બેસવાના છે. તો ફરી હું વિડીયો લાવીશ. આ ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે. પછી હું તમને 15 તારીખે 14 તારીખે રાત્રિનો નજારો બતાવીશ. તો પ્લીઝ મારી આ ચેનલને ખાસ જોજો. થેન્ક યુ વેરી મચ.